શ્રી ગણેશાય નમઃ. ભક્તાર્તિનાશન પરાય ગણેશ્વરાય સર્વેશ્વરાય શુભદાય સુરેશ્વરાય વિદ્યાધરાય વિકટાય ચ વામનાય ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ. વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દિન વિશેષની આજે વ્યસનની વાત લેવી છે. કારણ કે વ્યસન એવી વસ્તુ છે કે એક વખત જો વ્યક્તિનો સ્વીકાર કરી લે છે તો લાંબા સમય સુધી એમાંથી મુક્ત થઈ શકતો નથી. તો કયા કુંડળીના એવા ગ્રહ હોય કે જેના કારણે વ્યસન થઈ શકે છે અથવા વ્યસનમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરવા જોઈએ, એની વાત કરીશું. સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું દાન કરીએ, આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ. શરૂઆત પંચાંગ. હવે આપણે વાત કરીએ દિન વિશેષની. દિન વિશેષની અંદર આજે વ્યસનની વાતો કરવી છે. મિત્રો, વ્યસન કોને કહેવાય? તો આમ તો એમ આપણું લોક સાહિત્ય કહે છે કે વ્યસનથી વ્યાધિ વધે, ચિંતા વધે અપાર. વ્યસન કરો સદશાસ્ત્રનું અને ભવદધી ઉતરો પાર. એટલા માટે કે વારું મારા વિરારે સંગણા કરીએ નીચનો. જીવનની અંદર તમે કોનો સંપર્ક કરો છો, જીવનમાં કોની સાથે ઉઠો બેસો છો, જીવનમાં તમે કયા સમયને સારી રીતે કોની સાથે વ્યતીત કરો છો, તો એની અંદરથી જે એષણા ઉત્પન્ન થાય છે. એક સમય જયારે વાંચતો હતો ત્યારે આ વસ્તુ મેં જોઈ કે કેટલા પ્રકારની એષણાઓ છે જેમાંથી માણસ મુક્ત થઈ શકતો નથી. એ ચાહે કામેષણા હોય, ચાહે પુત્રેષણા હોય, ચાહે વિત્તેષણા હોય, અલગ અલગ પ્રકારની એષણાઓ છે. અને એ એષણાઓની અંદર જેમ પેલો જાડું બાંધે કરોડિયો અને પછી એમાં ને એમાં પોતે ભરાઈ જાય એમ પોતે એમાં ભરાઈ જાય. તમે એ જોયું છે કે સંતાનો મોટા થાય, મા બાપની પાસે જે કોઈ સંપત્તિ હોય બધી સંપત્તિ સંતાનોના નામે કરી દે. સંતાનોના ધંધાની અંદર, સંતાનોના નોકરીમાં કંઈક દેવાનું હોય ત્યારે ગમે તે રીતે પણ સંતાનોની પાછળ વાપરી નાખે. જ્યારે મા બાપને જરૂર પડે ત્યારે આ સંતાનો એને કામ આવે છે. આ મારો તમારો બધાનો અનુભવ બોલે છે કે એક બહુ કામ આવતું નથી. અને ઘણા પાસે સારા હોય છે, બધા એવા નથી હોતા, પણ વિશેષ કરીને એવા હોય છે જેને આપણે પુત્રેષણા કહેવાય. પુત્ર પ્રત્યેની એષણા છે કે આ છોકરો કાલ મોટો થશે અને મારું એ પોતે ચલાવશે, બધું મારો ખર્ચ કાઢશે અને મારી ઘેડપણની લાકડી બનશે. તો પુત્રેષણા, વિત્તેષણા, બધાને છોડીને સવારથી આજ સુધી માણસ ધંધો જ કરતો હોય, નોકરી જ કરતો હોય, કામ જ કરતો હોય. ના પરિવારનું ધ્યાન આપે, ના સંતાનોનું ધ્યાન આપે, ના વ્યવહારોમાં ધ્યાન આપે, ના કોઈ કામનાઓમાં ધ્યાન આપે. ફક્ત અને ફક્ત પૈસો મારો પરમેશ્વર ને બૈરી મારો ગુરુ, છોકરા સૈયા શાલિગ્રામ, તો સેવા કોની કરું? તો સતત એ માણસ પૈસાને જ આધીન રહેતો હોય છે. ક્યાંથી પૈસો મળે, રાત્રે બેઠો હોય તો નક્કી એમ બેઠો એ જ આંકડા ગોઠવતો હોય કે કાલે કઈ રીતે આપણે પૈસો વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. હવે પૈસાનું શું કરવું એ પાછું એને ખબર નથી, પણ છતાં એની આ એષણા જે છે, અને એ એષણાનું નામ છે વિત્તેષણા. અને બીજું કામેષણા, કામનાઓની સિદ્ધિ. એક મકાન બની જાય તો સારું હો મહારાજ, એક સારું મકાન થઈ જાય તો વધારે સારું. વાહનમાં મહારાજ અત્યારે તો બુલેટ છે, બાઇક છે, પણ એક સારી ગાડી મળી જાય તો પરિવાર સાથે હરીફરી શકાય. ભગવાન ગાડી આપી દે તો પછી બીજું ઊભું થાય, ભગવાન સારું મકાન આપી દે તો પછી બીજું ઊભું થાય. એમાં ક્યારેય મુક્તિ થતી નથી. હવે આ બધા વ્યસન તો કદાચ માનો કે એ સારા છે, ખોટા છે, વ્યક્તિને ભોગવવાના હોય, પણ અમુક વ્યસનો એવા છે કે એના કારણે, એ વ્યસનના કારણે આખો પરિવાર એમાં પીડા અનુભવતો હોય છે. આખો પરિવાર પીડા અનુભવતો હોય છે. અને એટલે જ વ્યસનથી દૂર રહેવું એવું કીધું છે. પણ વ્યસનથી દૂર રહેવું એટલો મતલબ કે બાપો એક બેઠો બેઠો હોકો પીતો હતો, આ હોકાની નાળ એની પાસે હતી અને હોકો છે ઓસરીમાં પડ્યો હતો. એટલે કોકે પૂછ્યું, દાદા આ નાળ ને હોકાને આટલું બધું અંતર કેમ રાખ્યું છે? તો દાદાએ કીધું વ્યસનથી શેટા હારા. બોલો, હવે આ શેટા કહેવાય? પણ છતાંય ક્યારેક ક્યારેક મનને મનાવવા માટે, મનથી માની તમે મૂકી દો મમતા, જન્મ્યા સૌ મરી જવાના. તો મરવાનું તો બધાને છે, પણ આ વ્યસનથી જે વ્યક્તિ મૃત્યુ પામે છે અથવા વ્યસન દ્વારા આખા પરિવારને મૃત્યુ તુલ્ય કષ્ટ આપે છે. તો આવા કયા કયા પ્રકારના વ્યસનો હોઈ શકે? અને આ વ્યસનો કુંડળીમાં કઈ રીતે જોઈ શકાય છે? કારણ કે જ્યોતિષને વ્યસન સાથે બહુ સીધો સંબંધ છે. તમને આ અમુક વસ્તુ આપણને ખબર પડી જાય. અમુક લોકોના બ્રેકઅપ થઈ જાય તો એ માણસ મરવા જેવો થાય. આ વ્યસન છે એક. કોઈ પણ વ્યક્તિ સાથે એક પ્રેમ થઈ જાય, આસક્તિ થઈ જાય, અને આસક્તિની અંદર સતત એમાં રમમાણ રહ્યા કરે. અને એવા સમય એને પરિવારનું ભાન રહે. અને મેં ખાસ કરી જયારે છૂટાછેડા થઈ ગયા પછી એ વ્યક્તિને સતત યાદ કર્યા કરે. અને આમ ઘણી વખત મેં એવા યુવાનોને જોયા છે કે જેના મોઢા પર નૂર નથી. એટલે હું કહું કે આવા કયા તારી માથે પથરા પડ્યા છે દુઃખના કે જેના કારણે તારા, તો કે એક છોકરી મને છોડીને જતી રહી મારે. હવે આ દુઃખ કહેવાય, બરોબર છે? પણ હા, એને દુઃખ લાગે. શું કામ? કે એને જીવનમાં મહત્વનું પાસું જે છે એ એનું છૂટું પડી ગયું નથી. શરીરનું કોઈ અવયવ છૂટું પડી જાય એમ એનું મનનું પાસું છૂટું પડી ગયું. મિત્રો, આ વ્યસન છે.
તો વ્યસન સાથે જ્યોતિષના સંબંધની આજે ચર્ચા કરવી છે અને એવા વ્યસનની વાત કરી છે. હવે જુઓ, ઘણા લોકો એમ કે ભાઈ તમને વ્યસન છે એટલે વ્યસનમાં મોટા ભાગે એમ કે બીડી સિગરેટ પીતા હોય અથવા પાન મસાલા ચાવતા હોય, ફાંકી લેતા હોય તો આને પણ વ્યસન કહેતા હોય છે. ઘણી વખત આલ્કોહોલ એટલે કે એ એવા તત્વો સાથે વળી જાય છે કે જેના કારણે એ પોતે એક અલગ પોતાની આખી જિંદગી બનાવી દેતો હોય છે, જેને કહેવાય નરકાગાર એમ કહેવાય કે એ જીવતા જીવ નરક ભોગવે. બીજું તમને કહું, અતિ સર્વત્ર વર્જે, અતિની કોઈ ગતિ નહીં છે. અતિમાં જ્યાં પ્રવેશ કરે એટલે સમજી લો ગતિ એની ગઈ. બરાબર, વધારે પડતી ગાડીને તમે સ્પીડ આપો ને પછી કંટ્રોલ ના રહે, ગાડી ક્યાંક ને ક્યાંક એ અસડાય છે અને એના કારણે પરિવાર પીડા અનુભવે. તો મિત્રો, આ બધી જ જે જ્યોતિષના સંબંધની વાતો મારે કરવી છે તો પહેલા તો તમને વ્યસન ક્યાંથી વળગે. નાના બાળકો હોય ને એ થોડા મોટા થાય પછી એ સ્કૂલમાં જાય, સ્કૂલમાંથી એ પોતે માધ્યમિકમાંથી કોલેજમાં જાય. હવે એવા સમયે જો એને ખોટી સંગત થઈ ગઈ, સમજો એ અમુક વ્યસનીઓની સંગત થઈ ગઈ તો એ વ્યસની થવાનો. અથવા તો ઘણા પ્રયત્ન કરવા છતાં રોજ ને રોજ કીટ પ્રમાણ ન્યાય પ્રમાણે હવે ભલામણ તમાકુ ખાવામાં શું તકલીફ હોય, આ બધા ખાય છે ને, હવે તમાકુમાં શું પેલું હોય એમ કરી અચ્છા બીડી હોય, સિગરેટ હોય, પાન, તમાકુ જે કંઈ હોય તે XYZ. તો આ વ્યસન છે ને ખોટી સંગતથી માણસ વ્યસની ક્યારે બને એ કુંડળીમાં જોઈ શકાય. અને એટલા માટે અમે કાયમ કહેતા હોઈએ કે છોકરાઓને ખોટી સંગતથી દૂર રાખો, કારણ કે લાંબા વાય ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. બરોબર છે, તો આ વસ્તુથી તમે ધ્યાન રાખો. બીજું, ગ્રહોની ચાલ જે છે ને એ ક્યારે માણસ વ્યસન કરશે અથવા ક્યારે એને સાચવવો જોઈએ. અમુક ઉંમર એવી છે કે જેમાં આપણને કહેવાય ને કે ભાઈ કે ઘટમાં ફરે ઘડિયાળ, કાંડે બાંધીને કાં ફરો પુરુષોત્તમ કઈ પ્રાણી, આ ઘટ ભીતર જોયા કરો. આ ઘટની અંદર જે ઘડિયાળ છે એ ઘડિયાળની ગતિ ક્યાં ક્યાં આવે છે, પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, સાતમા સ્થાનમાં કે 10મા સ્થાનમાં. તો આ ઘટની ઘડિયાળના દ્વારા ગ્રહોને ધ્યાનમાં રાખીને આપણે આ શક્યતાઓને જોઈ શકીએ છીએ. બીજી તમને વાત કહું કે વ્યસન હંમેશા માણસને સુખ આપે છે એ જરૂરી છે જ નહીં, કારણ કે વ્યસન હંમેશા દુઃખ આપતું હોય છે. તો આ વ્યસન અને ગ્રહો સાથે ક્યારે અને કેવી રીતના સારા સંબંધો કે ખરાબ સંબંધો હોય છે એ આપણે જાણી શકીએ છીએ. બીજું, વ્યસનમાંથી શું મુક્તિ મળી શકે છે, તો એના માટે કુંડળીની અંદર એક જ ગ્રહ એવો છે કે જે વ્યસનમાંથી મુક્તિ મળશે કે નહીં એ આપણને નક્કી કરી બતાવે છે. અને એ ગ્રહ એટલે મારી તમારી જન્મકુંડળીમાં રહેલો ચંદ્રમા. ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો અજાયત શ્રોત્રાદ વાયુષ્ય પ્રાણશ્ય મુખાદ અગ્નિ રજાયત. આ અગ્નિ જે છે એ અગ્નિ જયારે પાવક મટીને દાહક બની જાય અને પરિવારને જયારે પીડા આપે ત્યારે સમજી લેવાનું કે ચંદ્ર જો કમજોર હોય તો એ માણસ ઈચ્છે છતાં એ મુક્તિ વ્યસનમાંથી ના મળે. અમારે એક માજી હતા તો ચાણોદ કરનારી અમારી સાથે નારાયણ બલી શ્રાદ્ધ કરવા માટે આવ્યા. હવે 11, 12, 13 વર્ષની ઉંમર હતી ત્યાંથી એ શીકણી ભરતા, બજર, સૌરાષ્ટ્રમાં એને બજર કે શીકણી ભરતા. અને શીકણ શું પાવડ ચડ્યો તે આખી જે શીકણીનો આખો ડબ્બો હતો ને એ નર્મદાજીમાં ઘા કરી દીધો. ઘા કરી શું કીધું કે આજથી હું શીકણી નહીં લઉં. અને એ સમયે એમની ઉંમર હતી 72 વર્ષની. વિચાર કરો કે 70 વર્ષથી માંડીને 72 વર્ષ સુધી જેને શીકણી લીધી હોય, હવે એને શીકણી છોડવી કાઠી પડે કે ના પડે, પણ છતાં મનોબળની વાત તમે જુઓ કે શીકણી નાખી દીધી, ડબ્બો આખો શેમાં નાખી દીધો, નર્મદાજીમાં, કે હવેથી હું શીકણી નહીં ભરું. ઘરે આ નવો ડબ્બો લાયા, લો નવી શીકણી લાયા પાછી. બરોબર, પેલા સિદ્ધપુરની શીકણી વખણાતી. હવે આ બધી વસ્તુઓ છે ને એ તમે મૂકી નથી, તમારું મન કમજોર છે. તો મન કમજોર હોય તો સમજી લો જન્મકુંડળીમાં ચંદ્ર તમારો કમજોર હશે. ચંદ્રમાં મનની સાથે જોડાયેલો છે. તો મનની સાથે જોડાયેલો આ ચંદ્રમાં જો મજબૂત હશે તો ગમે તેવા વ્યસનમાં, ચાહે કોઈ પણ દવાઓ લેવાથી, કોઈ પણ વ્યક્તિના સારા સંસર્ગથી, ધર્મ આધ્યાત્મિકતાના માર્ગે જવાથી માણસ વ્યસનમાંથી મુક્ત થઈ શકે છે. પણ ચંદ્રમાં જો કમજોર હોય તો એ વ્યક્તિ ઈચ્છે છતાં એ પોતે વ્યસનમાંથી મુક્ત નથી શકતો. બીજી વાત તમને કહું, આમ સામે દેખાય એવું હોય, પકડી શકાય એવું હોય તો બરાબર છે, પણ ધુમાડાને પકડી શકાય? ના પકડી શકાય. અને એટલા માટે રાહુને આપણા જ્યોતિષ શાસ્ત્રમાં ધુમ્મસ કીધું, ધુમાડો કીધો છે. ધુમાડો એવો ધુમાડો પકડી ના શકાય. અને રાહુ મોટા ભાગે કુંડળીમાં જો કમજોર બનતો હોય, રાહુ જયારે ચંદ્ર કોઈ પણ ગ્રહોની સાથે યુતિમાં હોય ત્યારે હંમેશા વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ભ્રમ ઉભો કરે છે કે આ કરીશ તો આવું થશે, હું બીડી પીશ તો મને મનની શાંતિ મળશે. ઘણા લોકોને તો દૈનિક ક્રિયાઓમાં જો બીડી ના પીવે તો એનું કામ થતું નથી હોતું. શું કામ? કે મનની સાથે એનો ચંદ્રમા સાથે એનો રાહુ જોડાયેલો છે. પછી મનમાં એવું થઈ ગયું કે હું આમ કરીશ તો જ આમ થશે, બાકી આમ થશે નહીં. તો આ પ્રમાણે ખોરાક જેના ઓછા થઈ જાય અથવા ખોરાક જેના બગડી જાય અને વ્યસન જેને વળગે એ વ્યક્તિનું શરીર હંમેશા ઘસાતું જોવા મળે છે. અને એ રાહુ એટલે ભ્રમણાઓ દ્વારા જીવે છે માણસ, એ પડછાયામાં જીવે છે માણસ, ક્યારે પોતે વાસ્તવિકતામાં જીવતો નથી હોતો, પડછાયામાં જીવે છે. અને માટે જ કુંડળીની અંદર રાહુને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે, કારણ કે અનૈતિકતાનો કારક રાહુ છે. અનૈતિકતાનો કારક રાહુ ગ્રહ છે. બીજું, અતિરેકનો કારક રાહુ ગ્રહ, અતિ ભલો ના બોલનો, અતિ ભલો ના ચૂપ, અતિ ભલો ના બરસનો, અતિ ભલો ના ધૂપ, તો એનો રાહુ છે.
અતિરેક જેને કહી શકાય. વધારે પૈસા મળે ને એ અતિરેક છે, એ વ્યસની બનાવે માણસને. પૈસા જ ગણગણ કરતો હોય આખો દાડો. ઘણી બધી વસ્તુ એવી હોય કે સારી હોય અને વારંવાર એને વાગોડ્યા કરે તો એનો અતિરેક પણ વ્યક્તિને નુકસાન કરાવે છે. અને અતિરેક આપે છે રાહુ. તો એક નશાના તરફ જેને કહેવાય આકર્ષિત કરે એ રાહુ છે. અને બીજું કેતુ. રાહુની બિલકુલ સમસપ્તક 180 ડિગ્રી કેતુ જયારે આવે એ કેતુ હંમેશા માણસના જીવનમાં અસંતોષ ઉભો કરતું હોય છે. બધું મળ્યું, બધાને મળ્યું છતાં મને કંઈ ના મળ્યું. બીજે મહેનત કરી, મેં પણ મહેનત કરી છતાં મને નોકરી ના મળી. બીજા બધા કશું કરે છે અને ઘણું બધું આપે છે, હું આટલું બધું કરું છું તો મને આ અસંતોષ છે. અને અસંતોષ માણસને વ્યસની બનાવે છે અને એનું મૂળ કારણ કેતુ છે. તો રાહુની સમસપ્તક બેઠેલો, કારણ કે રાહુથી હંમેશા પડછાયની અમે પડછાયેલું હોય. તો કેતુ આમ તો મુક્તિનો કારક ગ્રહ માનવામાં આવે છે, પણ કેતુને પણ અસંતોષનો કારક ગ્રહ માનવામાં આવે છે. તો એ નશીલા પદાર્થો તરફ આકર્ષિત કરવા માટે રાહુ અને કેતુ કુંડળીમાં જોવાના હોય છે. આમ તો કુંડળીમાં ઘણા બધા ગ્રહોને આપણે જોઈ શકીએ. માનો કે વ્યક્તિ ઘણી વખત આળસ અને પ્રમાદની અંદર દેવા કરી દે અને દેવું ભરપાઈ કરી શકે નહીં, પછી વ્યસન તરફ વળે. તો આ પણ કુંડળીમાં જોવાય. તો એવા સમયે શનિને જોવો પડે, કારણ કે શનિ છે ને એ જો સારો હોય તો માણસને મુક્ત બનાવે અને જો ખરાબ હોય તો માણસને આળસુ બનાવે, કમજોર બનાવે, નબળા મનનો બનાવે. અને બીજું કે હવે આ બધું જવા દો ને મહારાજ, આપણે કહીએ ભાઈ આ મંત્ર કરો, માળા કરો, જપ કરો, પૂજા કરો, આ ધર્મ ધ્યાન કરો, જાત્રા કરો, એ બધું તો મહારાજ બધી વાતો છે, બાકી કંઈ થાય આપણને ઉપરથી સમજાવે. બોલો શું કામ? કે શનિ એનો કમજોર છે એટલા માટે. તો આળસ પ્રમાદ એ મોટી ખોટી આદતો તરફ એ માણસને લઈ જતો જોવા મળે છે. હવે આવા સમયે તમે જુઓ, ચંદ્ર સાથે શનિનો સંબંધ હોય જન્મકુંડળીમાં, ચંદ્ર સાથે રાહુનો સંબંધ હોય જન્મકુંડળીમાં, અથવા શનિ સાથે રાહુનો સંબંધ હોય, રાહુ સાથે ચંદ્રનો સંબંધ હોય, આ બધી જ વસ્તુઓ એના પ્રભાવમાં એકબીજાને આવે ને ત્યારે પહેલા તો માણસ નબળો થાય છે. નથી મનથી થાય, અને મનથી નબળો થાય એટલે જગ્યા પડે, જગ્યા પડે એટલે વ્યસન વળગી જાય. તો એક વ્યસનનું મૂળ કારણ આ છે. કુંડળીની અંદર કહેવાય કે 6ઠું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન ખાડાના સ્થાન કહેવામાં આવે, જે માણસને ખાડામાં નાખ્યા કરે. રોગનું સ્થાન છે 6ઠું સ્થાન છે, આયુષ્ય અને આરોગ્યનું સ્થાન છે એ 8મું સ્થાન છે, અને વ્યય કરતા ખર્ચાનું સ્થાન છે એ 12મું સ્થાન છે. તો 6ઠ્ઠા, 8મા અને 12મા સ્થાનમાં કોઈ પણ ગ્રહ જો ખરાબ પડ્યો હોય તો આ વ્યક્તિને ખાસ કરી સાચવવાનું રહે છે. અમારે ત્યાં કુંડળી જોવડાવવા આવે જ્યારે લગ્ન મેળાપક માટે, ત્યારે આ વસ્તુ અમે ખાસ જોઈએ છીએ કે સામેની વ્યક્તિ વ્યસની તો નથી ને. જો વ્યસની હોય તો ગમે એટલું એના બાપ દાદાનું હોય છતાંય ધનોત્પન્ન કરી નાખે. તો એની અંદર કુંડળીની અંદર ક્યાંક ને ક્યાંક આવા દોષ આપણને જોવા મળે છે. તો રાહુ જ્યારે કુંડળીમાં મજબૂત ન બનતો હોય ત્યારે એમ કહે છે છાયા દાન કરો તો વ્યસનમાંથી મુક્તિ મળે. કોઈ કાંસાના પાત્રમાં ઘી ભરો, તમારું મોઢું જુઓ, 3 વખત એ ઘીને બહાર નાખો અને પછી યોગ્ય જગ્યાએ ઘીને તમે દાન કરી દો. તો આને છાયાદાન કહેવામાં આવે. મિત્રો, છાયાદાન કરવાથી હંમેશા મન પ્રસન્ન રહે છે. રાહુથી પીડા હોય તો પીડામાં મુક્તિ મળે છે. અડદ અથવા અડદમાંથી બનાવેલી કોઈ વસ્તુ હોય, અડદની દાળ હોય, આખા અડદ હોય, એનું દાન કરવામાં આવે શનિવારના દિવસે. તો પણ શનિના પ્રકોપથી બચીને રાહુનો પુણ્ય પ્રાપ્ત થતું આપણને જોવા મળે છે. કૂતરાને રોટલી ખવડાવે, આપણે કહીએ અમે તો દરરોજ કૂતરાને રોટલી ખવડાવે. કેતુનું કારણ છે. કેતુ હંમેશા જયારે નબળો પડે ને કુંડળીમાં અને એવા સમયે વ્યસન વળગ્યું હોય ત્યારે કૂતરાને તમે રોટલી ખવડાવો તો ખૂબ જ સારી સફળતા તમને પ્રાપ્ત થાય. ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ ખવડાવી શકે છે. ચંદ્રમાં જયારે કમજોર હોય ત્યારે માતાની સલાહ લેવી, હંમેશા માની સલાહ લેવાથી હંમેશા સારા પરિણામ મળે. અને એથી વિશેષ મહાદેવજીની પૂજા કરવી. તો શિવ પાર્વતીની પૂજા કરવાથી, ભગવાન શ્રી શિવને દર સોમવારે જળ અને દૂધ ચડાવી અભિષેક કરવાથી, મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી હંમેશા ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે, અને ખાસ કરી તમને કહું કે જેને વ્યસન વધારે હોય ને એવા વ્યક્તિઓએ શુક્રને મજબૂત બનાવો. શુક્ર એટલે ઓપેલનું રત્ન ધારણ કરે જમણાથી 3જી આંગળીમાં, તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. અથવા તો મન નબળું હોય ત્યારે મોતી ચંદ્રનું રત્ન છે અને એને ટચલી આંગળીમાં ચાંદીમાં પહેરવામાં આવે, બંને ચાંદીમાં પહેરવામાં આવે છે. તો આ પ્રમાણે કરવાથી એને મુક્તિ ના મળે, પણ ધીમે ધીમે ક્યાંક એવો સારો માર્ગ મળે કે જેના કારણે પોતે વ્યસનમાંથી મુક્ત થાય. તો જ્યોતિષની સાથેના વ્યસનના સંબંધોને એક વખત ઓળખો, બરાબર એને તમે તપાવો અને પછી આગળ વધો. જો કોઈ પણ વસ્તુ અશક્ય જીવનમાં નથી, પણ તમારું મન મજબૂત હોવું જોઈએ. કારણ કે મન હોય તો માળવે જવાય. જય ગણેશ.